મારું નામ છે રાહેલ અને મારી સાથે આજે ચર્ચા કરવા માટે છે સીએમડી ડિરેક્ટર ઓફ નાનાવટી ઓટોમોટિવ ગ્રુપ મિહિર નાનાવટી. ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા હાલમાં જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે ત્યારે એ અત્યારે ક્યાં ઊભી છે? Rahil, it is at a very interesting phase right now. So it has always been growing. 5 ગાડી અગર તમે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભી જોશો ને એમાંથી તમને 1 થી 2 થી 3 ગાડીમાં તમને પાછળ નાનાવટી ગ્રુપ દેખાઈ જશે. Where do you see current standing of Nanavati Group and where do you see it in future? So it is a matter of great pride as well as a lot of responsibility. Not only Surat, but we might expand our wings. So maybe why not all India's? અગર તમે અમારા વ્યુઅર્સને ક્વિકલી અગર બધા જ બ્રાન્ડ્સની સાથે એક રૂબરૂ મુલાકાત કરાવી શકો, હાઉ? So we have been associated with multiple brands. We have multinational as well as Indian brands in our portfolio. વર્ષો પહેલા કહાવત હતી કે એક માણસની બેઝિક નીડ એટલે શું? રોટી, કપડાં ઓર મકાન. પણ હવે એમાં જોડાઈ ગઈ છે એક ગાડી પણ. અમિતાભે પણ વર્ષો પહેલા કહ્યું હતું કે આજ મેરે પાસ ગાડી હે, બંગલા હે, નોકર હે, ચાકર હે. સ્વપ્નાનું ઘર પણ હોય તેની બહાર ગાર્ડન હોય અને બાજુમાં ગાડી પાર્ક કરેલી હોય. અને એવી જ ગાડીથી લઈને ઓટોમોબાઈલ અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીના અગર તમે બી અગર ઈચ્છુક હો, ચાહક હો કે પછી ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો પછી આજની આ વાતો ખાસ કરીને સાંભળજો. મારું નામ છે રાહેલ અને મારી સાથે આજે ચર્ચા કરવા માટે છે સીએમડી ડિરેક્ટર ઓફ નાનાવટી ઓટોમોટિવ ગ્રુપ મિહિર નાનાવટી. અ વેરી વોર્મ વેલકમ. Thank you, Rahil. સૌથી પહેલો પ્રશ્ન જ્યારે આપણે આજે વાત કરીએ છીએ તો આઈ વોન્ટ ટુ આસ્ક ઇઝ કે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા હાલમાં જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે ત્યારે એ અત્યારે ક્યાં ઊભી છે? See, Rahil, it is at a very interesting phase right now. કારણ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી આપણે જો ઇન્ડિયાની જોઈએ તો ઇટ હેઝ ઓલવેઝ બીન ગ્રોઈંગ. આજે વર્લ્ડ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ એટ નંબર 3, નંબર 4 આફ્ટર યુએસ એન્ડ ચાઇના. સો ઇટ હેઝ ઓલવેઝ બીન ગ્રોઈંગ. પણ વચ્ચે થોડા ઘણા હિકઅપ્સ આવ્યા છે ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ પોલિસીઝ, ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી કે શું આવી રહ્યું છે નવું. કોવિડ જે આપણે જોયું 2020, 21, 22 લગભગ બે વર્ષ સુધી એ આપણે હેરાન કર્યું છે અને ઓટોમોબાઈલ પણ એના લીધે ખાસું એવું સેટબેક સહન કર્યું છે. પણ આઈ થિંક આફ્ટર દેટ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે, સારું એવું ગ્રોથ છે. તો કોવિડ પછીના ફેઝની આપણે વાત કરીએ તો ઇટ હેઝ બીન અ ગ્રોથ ઓફ ઓલમોસ્ટ 7 to 10% એવરી યર. સો ઇટ ઇઝ એટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ જંક્શન રાઇટ નાઉ ધી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઓલ ઓવર ઇન્ડિયા. અને કોવિડ સાથે બહુ બધું ચેન્જ પણ થઈ ગયું છે કારણ કે જે કદાચ પહેલાં લોકોની રિક્વાયરમેન્ટ હતી કોવિડ પછી ઇન ટર્મ્સ ઓફ ફેમિલી ડાયનામિક્સ, ઇન ટર્મ્સ ઓફ પર્સનલ પ્રેફરન્સીસ, ચોઇસીસ, રિક્વાયરમેન્ટ્સ બહુ બધું ચેન્જ થયું છે. એટલે ખાસા એવા ઇનોવેશન્સ આવ્યા પણ છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં અને એને ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચર્સે એ બધા ઇમ્પ્લિમેન્ટ ઇન્ડિયામાં પણ કરવાના ચાલુ કર્યા છે. એટલે see post-COVID, if we see, then there have been lot of features that have been added in the car. So એક ઇન્ટરેસ્ટિંગ જંક્શનની ઉપર છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને ઇટ હેઝ બીન ગ્રોઈંગ. સો ઇટ ઇઝ ગુડ ફોર ધી ઇન્ડિયન ઇકોનોમી ઓલ્સો. ઘણા બધા ઇન્ડેક્સ પોઈન્ટર્સ તમે આજ આન્સરમાં મને આપ્યા છે જેમાં આપણે ડિટેલમાં ડિસ્કશન આજે કરવાના છે. તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન ઇફ આઈ આસ્ક ઇઝ કે કન્ઝ્યુમરની બિહેવિયરલ પેટર્નમાં તમને કોઈ પ્રકારનો ડિફરન્સ જોવા મળ્યો છે? ઇન્ડિયન કન્ઝ્યુમર સ્પેશિયલી જ્યારે એ કોઈ કાર બાય કરવા જાય છે તો અત્યારે હવે કોઈ સ્પેસિફિક્સમાં ચેન્જ તમને જોવા મળ્યો છે? સી આઈ થિંક ઇટ વર્ક્સ હેન્ડ ઇન હેન્ડ. બહુ બધા લોકોની રિક્વાયરમેન્ટ્સ ઇન ટર્મ્સ ઓફ ફીચર્સ, ઇન ટર્મ્સ ઓફ સેફટી ચેન્જ થઈ છે. ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન અ ડેવલપિંગ કન્ટ્રી એટલે કદાચ આપણે સેફટીની ઉપર અત્યાર સુધી એટલું ધ્યાન આપતા નથી આવ્યા. પણ નાઉ વિથ ધી કન્ઝ્યુમર માઇન્ડસેટ ચેન્જ લોકો સેફટીની ઉપર પણ ધ્યાન આપે છે. કદાચ ગવર્મેન્ટે પણ એ બાબતમાં સપોર્ટ કર્યું છે કે 2 એરબેગ્સ આર નાઉ સ્ટાન્ડર્ડ ઇન ઈચ વ્હીકલ અને ટુ ધેટ એક્સટેન્ટ કે હવે 6 એરબેગ ખાસી એવી ગાડીઓમાં એ લોકોના ટોપ મોડલ્સ છે એની અંદર આવે છે હવે. સો દેટ ઇઝ વન ચેન્જ દેટ આઈ હેવ સીન ઇન લાસ્ટ 4-5 years. બીજું કે ફીચર્સ, આપણે ફીચર્સ જો લક્ઝરીની વાત કરીએ ગાડીની અંદર તો એક ટાઈમ હતો કે જ્યારે ખાલી તમારું પાવર સ્ટિયરિંગ અને પાવર વિન્ડો ઇટસેલ્ફ વોઝ કન્સિડર્ડ અ લક્ઝરી. પણ હવે એવું છે કે ધીસ આર ઓલ બેઝિક ફીચર્સ અને પીપલ આર ગોઈંગ અબવ એન્ડ બિયોન્ડ. તમારી ગાડીમાં એન્ડ્રોઈડ ફોન કે આઈફોન કનેક્ટ થઈ જાય છે ડિરેક્ટલી સ્ક્રીનની સાથે અને ઇટ હેઝ બીન સ્ક્રીન મિરરિંગ કાઇન્ડ ઓફ ફીચર. પછી બોઝના સિસ્ટમ્સ આપતા થઈ ગયા છે કારની અંદર હવે. ઇન ટર્મ્સ ઓફ
active safety also, ADAS is now becoming a very standard kind of a feature in top end models of most of the vehicles. So ADAS is basically autonomous driving system જે તમને અસિસ્ટ કરે છે લેનમાં ગાડી રાખવા માટે અથવા ઇમરજન્સી પેનિક બ્રેકિંગ ગાડી જાતે કરે છે. સો ફીચર્સ લાઈક ધીસ આર ન્યૂ ફીચર્સ દેટ આર બીંગ એડેડ અને લોકો હવે આ બધા ફીચર્સ ગાડીની અંદર માંગે છે. સો this is the change in terms of behavioral and purchase pattern that I have seen recently in last 4 to 5 years. જે લોકો પણ ફર્સ્ટ ટાઈમ પોતાની કોઈ કાર પરચેસ કરે છે, ધ ફર્સ્ટ ટાઈમ કાર ઓનર્સ, એ લોકોએ કયા મેજર પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને કોઈ બી એક કાર તરફ જોવું જોઈએ કે આ ગાડી મારા માટે રાઈટ ગાડી છે, એન્ડ સો દેટ દે ડોન્ટ એન્ડ અપ ટેકિંગ અ રોંગ કાર ઓર ટેકિંગ અ રોંગ ડિસિઝન બિકોઝ દે બાઇંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એટલે એ લોકોનો એક્સપિરિયન્સ નથી, લોકોની વાતમાં આવી જશે કે વોટ એવર ઇટ ઇઝ. તો બીંગ ધ ઓટોમોટિવ મેન, પ્લીઝ શેર વિથ અસ કે વોટ આર ધોઝ 5-6 પોઈન્ટર્સ જે લોકો ધ્યાનમાં રાખવું જોઈએ. સો રાહિલ, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, કારણ કે મને બહુ બધા લોકો જે મને ઓળખતા હોય છે અને અમુક લોકો જે કદાચ રેફરન્સથી પણ મને પૂછતા હોય છે, દે આસ્ક મી વન ક્વેશ્ચન કે મારે કઈ ગાડી લેવી જોઈએ. મારું બજેટ છે સમજો 12 થી 15 લાખ રૂપીસ, તો મારા માટે સૌથી ગાડી કે મારે કઈ ગાડી લેવી જોઈએ, સૌથી ફાઇન છે આ સેગમેન્ટમાં. સો નાઉ ધી આન્સર ટુ દેટ ક્વેશ્ચન ઇઝ વેરી પર્સનલ, કારણ કે ગાડીઓ હું માનીને ચાલું છું કે આજે જે ઇન્ડસ્ટ્રીમાં કે ઇન્ડિયામાં અવેલેબલ છે ઓલ આર ગુડ, કારણ કે ઇટ ઇઝ સચ અ કોમ્પિટિટિવ માર્કેટ એન્ડ ઇટ ઇઝ સચ અ ટેકનોલોજી અને મિકેનિકલી એડવાન્સ્ડ માર્કેટ કે તમે જો સારી ગાડી નહીં બનાવતા હો તો તમે આ ઇન્ડસ્ટ્રીમાં આજે સર્વાઈવ જ નહીં કરી શકો. એટલે ઓલ ધી કાર્સ આર ગુડ. નાઉ વિચ ઇઝ ધી બેસ્ટ ઇઝ પ્યોરલી એન્ડ પ્યોરલી અ પર્સનલ ચોઇસ એન્ડ પ્રેફરન્સ, અને કઈ તમને જોઈએ છે એ તમારે પોતે એનો આન્સર આપવાનો છે. બિકોઝ દેર આર સર્ટન કાર્સ દેટ આર ગુડ ઇન સર્ટન એસ્પેક્ટ્સ, દેર આર સર્ટન કાર્સ દેટ માઇટ બી ગુડ ઇન અનધર એસ્પેક્ટ. સો શું તમારા માટે પ્રાયોરિટી છે? ઇઝ ઇટ ધી એન્જિન ઇટસેલ્ફ, ઓર ઇઝ ઇટ ધી સ્પેસ ઓફ ધી કાર, ઓર ઇઝ ઇટ ધી ફીચર્સ ઓફ ધી કાર, ઓર ઇઝ ઇટ ધી કમ્ફર્ટ ઓફ ધી કાર, ઓર મે બી ધી સેફટી ઇન ધી કાર? સો વોટ ઇઝ ધી પ્રાયોરિટી? તમારું મોટું ફેમિલી છે તો કદાચ તમે એવી ગાડી સિલેક્ટ કરો કે જેમાં સ્પેસ અને કમ્ફર્ટ વધારે સારો છે. તમે કદાચ પોતે ચલાવવાના છો તો મે બી યુ કેન કોમ્પ્રોમાઇઝ ઓન ધી સ્પેસ એન્ડ મે બી સિલેક્ટ અ કાર કે જે તમને કદાચ એક સારું લેઆઉટ આપે છે ડેશબોર્ડની ઉપર ઇન ટર્મ્સ ઓફ લુક એન્ડ ફીલ, ઇન ટર્મ્સ ઓફ પ્લીઝિંગ ટુ ધી આઈ એઝ વેલ એઝ ધી ફીચર્સ. તમને કદાચ એવું છે કે ના, મારું હાઈવેનું ડ્રાઇવિંગ બહુ વધારે છે, હું ખાલી સિટીમાં નથી ચલાવતો, તો દેન સેફટી ઇઝ વન પેરામીટર દેટ યુ નીડ ટુ બી કન્સિડરિંગ. સો ઓલ ઇન ઓલ મને એવું લાગે કે તમારે એક પોતાનું ચેકલિસ્ટ ક્રિએટ કરવાની જરૂર છે, અને આ ચેકલિસ્ટમાં જે ગાડી ટુ ધી ટી કે મેક્સિમમ ચેક પોઈન્ટ્સ ક્લિયર કરી શકે છે, દેટ ઇઝ ધી બેસ્ટ કાર ફોર યુ. નાઉ દેટ કેન બી અ કાર વિચ માઇટ નોટ બી સેલિંગ દેટ મચ, પણ તમારા માટે એ આઈડિયલ કાર છે, એટલે દેટ ઇઝ ધી કાર દેન યુ શુડ બી ગોઈંગ વિથ. we were talking about consumer patterns and all of that. તો એમાં હવે એક બહુ જ ઇન્ફ્લુએન્શિયલ કેટેગરી અગર આપણે કહીએ તો જેન ઝીની છે, who take their own decisions, who are probably now earning, who can now afford a car for their own. તો એ લોકોના ચોઇસીસ ને પેટર્ન્સમાં તમને કયા પ્રકારના ડિફરન્સીસ જોવા મળે છે? સો ઇટ ઇઝ વેરી ડિફરન્ટ એકચ્યુઅલી રાહિલ. જે આપણે મિલેનિયલ્સના માઇન્ડસેટ સાથે ગ્રો થયા છે, આઈ એમ માયસેલ્ફ અ મિલેનિયલ. સો એ અને જેન્ઝીનું માઇન્ડસેટ રિગાર્ડિંગ ઓનરશિપ ઓફ એન ઓટોમોબિલ ઓર રાધર રિગાર્ડિંગ ઓનરશિપ ઓફ એનીથિંગ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. સો જે પેટર્ન્સ ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રી કે પરચેસ કે ઓનરશિપમાં પણ જોઈ છે, દેટ ઇઝ અ લિટલ ડિફરન્ટ. હા, કદાચ સુરત બીઇંગ અ ટાયર 2 ટાઉન કદાચ એટલું મેટ્રો કલ્ચર હજુ સુધી નથી, બટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ મેટ્રો સિટીઝ લાઇક મુંબઈ, Bangalore, Delhi, Hyderabad, Chennai, even Ahmedabad to some extent, people are not going into ownership of the vehicle. They rather want to lease out the vehicle or use it on a subscription basis. So this is one huge pattern change that we have seen recently, and there are a lot of startups who cater to this kind of Gen Zs that have also come up in the Indian automobile scene. If we are talking about just the ownership, then these are the people who are actually decision making people in the household itself. આજે કદાચ પપ્પાએ કાર લેવાની હોય છે કે મમ્મીએ પણ કાર લેવાની હોય છે, તો એ લોકોની ચોઇસની નથી લેતા, છોકરાઓની ચોઇસની લે છે. સો દેન દેટ ઓલ્સો
ધી ઇન્ફ્લુએન્શિયલ પાર્ટ ઇઝ ધેર કે ગાડીની અંદર શું છે શું નહીં, અને ધીસ પીપલ આર ઓબ્વિયસલી મોર એડપ્ટિવ ટુ ધી લેટેસ્ટ ટેકનોલોજી દેટ ઇઝ ધેર ઇન ધી કાર. Correct. એટલે વી હેવ સીન રિસન્ટલી a lot of brands come up with features which are very technologically advanced, જે કદાચ ઘરે મમ્મી કે પપ્પા તો યુઝ નહીં કરતા હોય, પણ જો જેન્ઝી કોઈક યુથ હોય છે એ યુઝ કરતો હોય છે, અને ધીસ આર ધી ફીચર્સ દેટ અપીલ ટુ ધેમ. એટલે આ એક મોટી પેટર્ન ચેન્જ આપણે રિસન્ટલી જોવા મળી છે કે ફીચર ઓરિએન્ટેડ કાર આર ધી યુઝ્યુઅલી બેસ્ટ સેલિંગ કાર્સ. બિગેસ્ટ કન્ફ્યુઝન એ કન્ઝ્યુમરે જ્યારે બાય કરવાની હોય કાર ત્યારે હોય કે પેટ્રોલ લઈએ કે ડીઝલ લઈએ. આ સૌથી પહેલા હતું કન્ફ્યુઝન, પણ હવે ધીસ ઈવી માર્કેટ હેઝ સડનલી કમ અપ ઇન આ કન્ટ્રી અને ઈવી ઇઝ ટેકિંગ ઓવર ધ સ્પેસ. તો ટેલ અસ યોર વ્યૂઝ ઓન હાઉ ઇઝ ધ કરંટ ઇન્ડિયન માર્કેટ એક્સેપ્ટિંગ ધ ઈવી ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ્સો ઈવીનું ફ્યુચર શું છે અને અત્યારે પ્રેઝન્ટમાં શું છે? યા, સો પહેલા તો રાહિલ, જસ્ટ ટોકિંગ અબાઉટ પેટ્રોલ એન્ડ ડીઝલ, સો આ એક એવા ફોસિલ ફ્યુલ્સ છે જે ફોર એવર નથી ચાલવાના, એટલે દે આર ગોઈંગ ટુ બી એક્ઝોસ્ટેડ સુનર ઓર લેટર. આમાં પણ આપણે જો ડીઝલની વાત કરીએ તો ઇટ ઇઝ અ ફ્યુલ વિચ causes a lot of pollution in the air compared to even petrol. Right. So government all over, not only India but all over the world, they have been discouraging the use of diesel vehicles. પેટ્રોલ એ છતાં પણ સપોર્ટ કરે છે. સો ઇન ટર્મ્સ ઓફ ફ્યુલ, ધી ક્લીનેસ્ટ ફ્યુલ ઇઝ પેટ્રોલ કમ્પેર ટુ ડીઝલ. એટલે ડીઝલ મોરઓલેસ હવે બહુ જલ્દી ફેઝ આઉટ થઈ જશે. પેટ્રોલને થોડો હજુ ટાઈમ લાગશે, બટ દેન ઓકે, ટોકિંગ અબાઉટ EVs, સો ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ રિસન્ટલી કમ અપ લાસ્ટ 8 to 10 years, અને આ સૌથી વધારે પ્રોમિસિંગ ઓલ્ટરનેટિવ ફ્યુલ ટેકનોલોજી છે હમણાં. અને ઇફ યુ ટોક અબાઉટ એડપ્ટેશન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સ્પેસિફિકલી ઇન ઇન્ડિયા, સો ઇટ વર્ક્સ અગેન હેન્ડ ઇન હેન્ડ વિથ ગવર્મેન્ટ, મેન્યુફેક્ચરર્સ પ્રોવાઇડિંગ એન્ડ ધી કસ્ટમર્સ વોન્ટિંગ ઇટ. સો ઇલેક્ટ્રિસિટી એવું છે કે ઇટ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ. તમે ઘરે પણ કાર ચાર્જ કરી શકો છો, અને ઇન કેસ તમારે પબ્લિક ચાર્જિંગ સ્પેસીસમાં પણ કરવાનું હોય તો ઇટ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ, બિકોઝ તમારે એના માટે કોઈક એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, બિકોઝ ઇલેક્ટ્રિસિટી ઇઝ અવેલેબલ એવરીવેર. રાઈટ. હા, થોડા ચેલેન્જીસ હજુ એડપ્ટેશનમાં આવે છે ઇન ટર્મ્સ ઓફ રેન્જ એન્ઝાયટી, કે મારી ગાડીની રેન્જ ખાલી 180 કિલોમીટર છે, તો કદાચ મારે કશે લાંબુ જવું હોય કે રેન્જ પતી જાય તો શું. સો એ છે એક રેન્જ એન્ઝાયટી. સેકન્ડ કે મારી ચાર્જિંગ કેપેસિટી ક્યાં ક્યાં મને મળી શકે છે, જ્યાં ચાર્જ હું કરી શકું છું એ વેન્યુઝ મને ક્યાં ક્યાં મળી શકે છે. એટલે કદાચ હું લઈને જાઉં અને મને ચાર્જિંગ સ્પોટ્સ નહીં મળ્યા તો. સો ધીસ આર ધી કાઇન્ડ ઓફ ઇશ્યુઝ દેટ આર સ્ટીલ કરન્ટલી પ્રિવેલિંગ, બટ આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ ગવર્મેન્ટ અને મેન્યુફેક્ચરર્સ એને બહુ સારી રીતે સોલ્વ કરી રહ્યા છે. અને હવે આ ઇશ્યુ નથી. આઈ થિંક તમે ખાલી ફોનમાં એપ પણ કોઈ પણ ખોલો, ઇવન ગૂગલ મેપ્સ તમે ખોલતા હો, તો આઈ થિંક આઈ એમ પ્રિટી શ્યોર કે સુરત જેવી સિટીમાં તો તમને 1 કે 2 કિલોમીટરના રેડિયસમાં લગભગ 2 કે 3 ચાર્જિંગ સ્ટેશન્સ દેખાઈ જ જશે. અને નાવ અગેન વી આર ટોકિંગ અબાઉટ સુપર ફાસ્ટ ચાર્જર્સ, જે 60 કિલોવોટ ચાર્જર્સ આવે છે. આ જનરલી તમારી કાર 1 કલાકથી 1.25 કલાકની અંદર આખી ચાર્જ કરી દે છે, ભલે એ 300 કે 350 કિલોમીટરની પણ રેન્જ હોય. ધીરે ધીરે મને એવું લાગે છે કે આ એડપ્ટેશન વધારે સારું થશે EVsનું, અને અગેન ગવર્મેન્ટ ને મેન્યુફેક્ચરર હેન્ડ ઇન હેન્ડ કામ કરશે, તો ધીસ ઇઝ ધી ફ્યુચર, દેટ ઇઝ વોટ આઈ સી. But we've always talked about before also that an EV can be somebody's second or third car for now. What will it take for the industry or the government or to make the consumer believe that it can be your first car as well? યસ રાહિલ, આઈ થિંક વેરી રાઇટલી સેડ. અત્યારે લોકો એને સેકન્ડ કે થર્ડ કાર તરીકે જ જોઈ રહ્યા છે, બિકોઝ કદાચ જો ઇન કેસ સિટીની બહાર જવાનું આવે તો ધેન મે બી EV વિલ નોટ સર્વાઈવ થ્રુ. આઈ થિંક નેક્સ્ટ 4 years 5 years સુધી આ સિચ્યુએશન રહેશે. એન્ડ ઇવન ઇફ ઇટ ઇઝ અ સેકન્ડ કાર, ઇટ ઇઝ સ્ટીલ અ વેરી ગુડ ઓપ્શન, બિકોઝ આજે તમે જો પેટ્રોલની વાત કરો, સો રફલી કોસ્ટ ઇઝ અરાઉન્ડ 93-94 રૂપીઝ પર લીટર, અને યુઝ્યુઅલી ગાડીની રેન્જ 10 થી 12 કિલોમીટરની આવતી હોય, તો યોર કોસ્ટ પર રનિંગ ઇઝ અરાઉન્ડ 9 to 10 રૂપીઝ પર કિલોમીટર. મેન્ટેનન્સ ઇઝ એક્સ્ટ્રા. અને કદાચ આઈસ એન્જિન આવે, પેટ્રોલ કે ડીઝલ એન્જિન આવે, તો એનું મેન્ટેનન્સ વધારે થતું હોય છે EVs કરતા. નાવ યુ કમ્પેર ધી રનિંગ કોસ્ટ ઓફ એન EV, તો જનરલી 1 કિલોવોટ તમને એપ્રોક્સિમેટલી 10 કિલોમીટરની રેન્જ આપી શકે, અને ચાર્જિંગ ઓફ 1 કિલોવોટ ઇઝ 1 યુનિટ. સો ધેન બેઝિકલી હમણાં જે યુનિટનો રેટ 7 થી 8 રૂપિયા ચાલે છે, એમાં તમે
10 કિલોમીટર ચલાવી શકો તો ઇફેક્ટિવ રેટ ઇઝ લેસ દેન 1 રૂપી પર કિલોમીટર. રાઈટ. સો ધીસ બિકમ્સ અ વેરી ગુડ સિટી કાર. જો તમે ઘરમાં એક કાર યુઝ કરતા હોવ છો જે તમે ખાલી પ્યોરલી સિટીમાં યુઝ કરો છો કે ભાઈ તમારું રનિંગ ઇઝ બેઝિકલી ઓફિસ ટુ હોમ ટુ ઓફિસ ડેલી એન્ડ યુ આર નોટ ડુઈંગ મોર દેન 25-30 કિલોમીટર્સ અ ડે. તો EVs વર્ક પરફેક્ટલી ફોર યુ બિકોઝ તમે કોસ્ટમાં સેવિંગ કરી રહ્યા છો અને ઓબ્વિયસલી તમે એન્વાયરમેન્ટનું પણ એક રીતે સેવિંગ એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ઓછું કરો છો તો દેટ ઇઝ ઓલ્સો એન એડ ઓન બેનિફિટ દેટ યુ ગેટ. બટ સમવેર ઇન્ડિયન કન્ઝ્યુમર્સનું અગર આપણે માઇન્ડ સેટ સમજીએ તો લોંગ ટર્મમાં EVનું તમે જે કિલોમીટર્સનું આપણે કહ્યું ઇટ ઇઝ મેકિંગ સેન્સ. પણ જ્યારે ઓન ધ ફેસ વેલ્યુ જ્યારે એનો બાઇંગનો ટાઈમ આવે છે તો ત્યારે એની કોસ્ટ ઇફેક્ટિવનેસ પર કોઈ ફરક પડશે ખરો ઇન કમિંગ ફ્યુચર? યસ રાહિલ, ડેફિનેટલી પડશે બિકોઝ આઈ થિંક ધીસ ઇઝ અ રિલેટિવલી ન્યૂ ટેકનોલોજી અને આપણે જોયું છે ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી ફિલ્ડ કે જેટલું વાઇડ સ્પ્રેડ ટેકનોલોજી થતી હોય છે એની કોસ્ટ મેન્યુફેક્ચરિંગની ઓછી આવતી હોય છે. સો ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક હમણાં EVsમાં સૌથી વધારે હાયર કોસ્ટ એક કોમ્પોનન્ટની જો આવતી હોય છે તો દેટ ઇઝ ધી બેટરી ઇટસેલ્ફ. Right, so I think going forward there are a lot of advancements and technological innovations that are happening in the battery field અને એનાથી એની કોસ્ટ ઓછી આવશે. Plus there are government subsidies that government is already doing right now under the FAME incentive scheme and a lot of other incentive schemes that the government is offering in terms of manufacturing also. So આનાથી definitely નીચે આવશે અને to add to that recently last year MGA એક BAS કરીને પ્રોગ્રામ લોન્ચ કર્યો છે which is a battery as a service. So basically તમે બેટરીની કોસ્ટ જે છે તે ગાડીમાં અપફ્રન્ટ નથી આપતા. યુ યુઝ ધી બેટરી, તમે ગાડી લો છો, કાર યુ આર પર્ચેસિંગ, ધી બેટરી યુ આર પર્ચેસિંગ એઝ અ સર્વિસ. સો ઇટ ઇઝ બેસિકલી અ પે પર યુઝ કાઇન્ડ ઓફ અ મોડલ કે તમે બેટરી જેટલા કિલોમીટર્સ રન કરો છો તમારે એનું પર કિલોમીટર રનિંગ કોસ્ટ monthly subscription basis પર આપવાનો છે. So programs like this will help a faster adaptation in the EV segment. Okay, so EV per last question. Currently, if at all someone's planning to buy an EV or is confused કે EV લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ તો કયા પેરામીટર્સ એને ધ્યાનમાં રાખવા જોઈએ? Which are the things that they might not should opt for an EV and which are the things that if at all આ છે તો પછી તો definitely go for EV? So I think again going back મેં કીધું એવી રીતે કે તમારી સિટી રનિંગ વધારે છે તો ડેફિનેટલી EV ટુડે ઇઝ અ નો બ્રેનર. તમારે ઘરમાં એક EVs રાખવી જ જોઈએ અને ઇફ યુ આર લિવિંગ વિધિન ધી સિટી એરિયા, તમે કદાચ ટિયર 3 કે ટિયર 4 ટાઉનમાં નથી રહેતા જ્યાં કદાચ હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લેવલ સુધી ડેવલપ નથી થયું, યુ આર પ્રિડોમિનન્ટલી સ્ટેઇંગ ઇન ધી સિટી. પ્લસ EVs ઇઝ basically a technology driven car, so there are a lot of features and softwares જેનાથી ગાડી ચાલતી હોય છે. If you are well adapt to that અને તમને મજા આવે features use કરવામાં so I think no other car can offer you the kind of sophistication that an EV can offer you. So if this is what on your list is there, then you can definitely go for EV. Definitely. Now let's talk about innovation, adaptation. COVID પછીની જે આપણે આખી વાત કરી, you said કે now we are standing tall again, the industry is coming up. તો કયા major, now everybody is talking about innovation, AIs, everyone wants to develop some new technologies જેનાથી એ લોકોની કારનું સેલિંગ પોઈન્ટ વધારે બેટર થાય. તો એવા કયા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે જે તમને બહુ જ ઇન્ટ્રિગેટ કરે છે અને તમને બહુ એક્સાઇટ કરે છે કે આ વસ્તુ આમાં ગાડીમાં આવી ગઈ છે વિચ ઇઝ સો અમેઝિંગ અને આઈ વોન્ટ કે એ બધા જ કન્ઝ્યુમર્સને મળે? So I think Rahil, one particular technological advancement or feature that is very interesting for the future is the entire ADAS tech. So ADAS में कीधु एवी रीते it stands for Autonomous Driving Assist System, ADAS. So this is basically a safety, active safety feature that all the manufacturers are coming with, which assist તમારી બ્રેકિંગમાં, લેન અસિસ્ટમાં કે કદાચ ક્રૂઝ કંટ્રોલ આપણે એડપ્ટિવ વાત કરીએ તો એ બધામાં તો અસિસ્ટ કરે જ છે પણ આઈ થિંક ઇટ કેન બી અ બિગ લાઈફ સેવર ગોઈંગ ઇન ધી ફ્યુચર. અને આપણે જો જે પ્રમાણે હમણાં ટ્રાફિક વધી રહ્યું છે અને એક્સિડન્ટ્સ વધી રહ્યા છે, સો ઇફ that technology is able to go to that level કે તમે autonomous driving fully કરી શકો, so I think we are not that far away with that technology going to that level કે તમારી આખી ગાડી autonomous ચાલી શકે.
So ADAS is one technology that I am very confident about, that it is going to change the entire automobile scenario going in the future. વી ટોકિંગ અબાઉટ અડાસ, પણ વી ઓલ્સો ટોકિંગ અબાઉટ આપણે અત્યારે ગુજરાતમાં છે, જ્યાં કોઈ પણ પ્રકારનું ઓટોમોટિવ મશીન જે છે એ ફેલ થઈ શકે છે, કારણ કે આપણી ડ્રાઇવિંગ સેન્સીસ અને આપણી ઓન રોડ કેપેબિલિટીઝ એટલી બધી જબરદસ્ત છે. તો એવા સિનારીઓઝમાં એડાસ એઝ અ ટેકનોલોજીને હજી કેટલું એડવાન્સ થવું પડશે આપણા એડવાન્સ લેવલ પર પહોંચવા માટે? So I think Rahil, yes, એ થોડો ઇન્ડિયાનો પ્રોબ્લેમ છે because of the traffic situation and driving habits of people. But see, it is again AI based. So AI is બેઝિકલી તમારું ઓટોનોમસ સેલ્ફ લર્નિંગ. તો કદાચ તો એ લેવલ પર આપણે કોઈક વખત તો પહોંચશું કે જ્યારે એનું લર્નિંગ ઓટોમેટિક લર્નિંગ એ લેવલનું હશે કે કદાચ આપણી જે કરંટ ટ્રાફિક સેન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ ને સિચ્યુએશન છે ને એને એ પેટર્નને પણ એ સ્ટડી કરી શકશે અને ઓટોનોમસ ડ્રાઇવિંગ જાતે ગાડીને કરાવડાવી શકશે. એટલે બેઝિકલી એણે જ સુધરવું પડશે, આપણે તો આપણે નહીં સુધરીએ. Okay, talking about that, of course, Nanavati Group is completely, hand in hand with automotive industry when it comes to Surat for sure, and then of course South Gujarat and Mumbai. તો સુરતમાં હવે એક જે ટોક ઓફ ધ ટાઉન વસ્તુ બની ગઈ છે, બિકોઝ યુ આર રિલેટેડ ટુ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓફકોર્સ રોડ્સ આર અ બિગ પાર્ટ ઓફ ઇટ. તો આ જે સિગ્નલ્સનું પાલન જે સુરતમાં થવાનું શરૂ થઈ ગયું છે, કરાવવામાં આવ્યું છે, કરે છે, હેલ્મેટ્સથી લઈને સિગ્નલ અને સીટ બેલ્ટ્સના કલ્ચરને હેવી ફાઇનની સાથે જે જોડીને સુરતીઓને ફોલો કરાવવાની ટ્રાય કરાઈ રહી છે, તો આ જ સમગ્ર ઘટના પર તમારો શું ઓવરવ્યૂ છે? See, I think it is the step to begin with, the step in the right direction. કારણ કે જો આપણે અવેરનેસ ડ્રાઈવ કરીએ અને ભલે એ 100% પાલન ઇમિડિયેટ બેઝિસ પર નહીં થાય, બટ ઇટ બિકમ્સ અ ગુડ બેઝિસ ફોર ધી ફ્યુચર કે જ્યાં આપણે કલ્ચર થોડું ઘણું ડેવલપ સિટીની અંદર કરી શકીએ. હું પહેલાં બધા જ લિસનર્સને જણાવી દઉં, વ્યુઅર્સને જણાવી દઉં કે બહુ જ બધી અબ્રોડ ટ્રિપ્સ કરે છે, એટલે અબ્રોડમાં જે પ્રકારનું જે સમગ્ર ટ્રાફિકનું સિસ્ટમનું જે બધું જ પાલન થઈ રહ્યું છે એ બધું જોઈને આવે અને પછી સુરતમાં જ્યારે બી આવે ત્યારે કે આ સુરતીઓ ક્યારે નહીં સુધરે. એટલે હવે ફાઇનલી ડુ યુ સી સમવેર થિંગ્સ ગોઈંગ ઓન ધ રાઇટ પાથ? No, it will definitely go in the right direction. એ પણ હું કહી દઉં કે આઈ લવ ડ્રાઇવિંગ. સો જનરલી હું જ્યારે પણ ઓવરસીઝ ટ્રિપ્સ કરતો હોઉં છું તો આઈ હેવ અ રેન્ટલ કાર અને હું 2-3-4 હજાર કિલોમીટર ચલાવતો હોઉં છું એક ટ્રીપમાં, અને આઈ લવ ડ્રાઇવિંગ દેટ વે. હા, કદાચ એ ઇન્ડિયામાં હજુ પણ ચેલેન્જીસ છે, બટ આઈ થિંક ઇટ ઇઝ નોટ ઓનલી પીપલ્સ માઇન્ડસેટ બટ ધી પોપ્યુલેશન ઇટસેલ્ફ. એટલે તમે કશે પણ કોઈક ઓવરલી પોપ્યુલેટેડ સિટીમાં અબ્રોડ પણ ગયા હો ને તો ઇટ ટેન્સ ટુ વે અરાઉન્ડ ઇન ટર્મ્સ ઓફ જે તમારું ટ્રાફિકનું પાલન થાય તે. એટલે એ ચેલેન્જીસ રહેશે અને વિધિન દેટ ચેલેન્જ આપણે કેવી રીતે કરી શકીએ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે મેં કીધું કે જો સિગ્નલ્સ છે, હા થોડી ઘણી હજુ પણ લોકોને તકલીફ પડે એના લીધે. બહુ વખત ગરમીમાં તમારે ઊભા રહેવું પડે અથવા બહુ લાંબા સમય સુધી ઊભા રહેવું પડે સિગ્નલ પર. પણ હવે સિગ્નલ ઇઝ ઓલ્સો આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબે કીધું છે કે દે આર લર્નિંગ અને દેર ઇઝ અ લિટલ બિટ ઓફ AI ટેકનોલોજી ઇન ધી સિગ્નલ સિસ્ટમ ઇટસેલ્ફ. એટલે એ જો એડપ્ટેશન ક્વિક થાય અને દે આર એબલ ટુ લર્ન ધી ટ્રાફિક પેટર્ન એટ ઈચ એન્ડ એવરી સિગ્નલ, તો કાલે ઉઠીને આ ચેલેન્જીસ તમારા થોડા હદ સુધી ઓછા પણ થઈ શકે છે. એટલે આઈ થિંક રાઇટ નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સપોર્ટ ધી ગવર્મેન્ટ. એ લોકો જે સ્ટેપ્સ લઈ રહ્યા છે એ રાઇટ ડિરેક્શનમાં જ છે અને એઝ અ law abiding citizen we should be following it. Definitely. Talking about citizen of સુરત, દર 5 ગાડી અગર તમે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભી જોશો ને, એમાંથી તમને 1 થી 2 થી 3 ગાડીમાં તમને પાછળ નાનાવટી ગ્રુપ દેખાઈ જશે, which clearly means કે we as a brand are playing very important role when it comes to automotive industry in Surat, South Gujarat and Mumbai. So I would like to ask you, ki being the third generation Mir Nanavati of the Nanavati Group, where do you see current standing of Nanavati Group and where do you see it in future? So it is a matter of great pride as well as a lot of responsibility taking care of the entire Nanavati Group as its chairman and managing director. જેવી રીતે તમે કીધું એવી રીતે થર્ડ જનરેશન, ઇટ ઇઝ મોર ઓર લેસ સમથિંગ. આમ હું કહું કે કદાચ ડિરેક્ટ ઓટોમોબિલમાં આઈ એમ સેકન્ડ જનરેશન, પણ યસ ઓવરઓલ જો આપણે ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રી કે એન્સિલરી સર્વિસીસ ઇન્ક્લુડેડ વાત કરીએ તો ઇટ ઇઝ થર્ડ જનરેશન.
my grandfather started a small tire shop back in 1971. સો ત્યાંથી એ જે ઓટોમોબિલના રૂટ્સ છે એનું ઇમ્પ્લાન્ટ થયું હતું અને ઓબ્વિયસલી દેન વી કેમ અપ વિથ મલ્ટિપલ બ્રાન્ડ્સ સ્ટાર્ટિંગ 1998. So it is a huge responsibility as well as something that we take pride in. સુરત એ સારા એવા શોરૂમ્સ જોયા છે અને વી આર પ્રાઉડ કે એ સુરત સિટીને ને સુરતના લોકોને અને નાવ નોટ ઓનલી સુરત બટ ધી એન્ટાયર ઓફ સાઉથ ગુજરાત એન્ડ ઇવન મુંબઈ વી વર એબલ ટુ સ્પ્રેડ ધી વિંગ્સ અને એ ટાઈપનો એક્સપિરિયન્સ અને એ ટાઈપના પ્રોડક્ટ્સ અમે લોકોને પહોંચાડી શક્યા છે. નાનાવટી ગ્રુપે સુરત, સાઉથ ગુજરાત અને મુંબઈમાં જે તમામ બ્રાન્ડ્સની સાથે એસોસિએશન કર્યું છે, અગર તમે અમારા વ્યુઅર્સને ક્વિકલી અગર બધા જ બ્રાન્ડ્સની સાથે એક રૂબરૂ મુલાકાત કરાવી શકો, હાઉ? So we have been associated with multiple brands. We have multinational as well as Indian brands in our portfolio. So if we are talking about four-wheelers and or other personal vehicles, that we are talking about Toyota, Mahindra we have Jeep, we have Citroen, we have MG, we have Renault. And in commercial vehicles, we are with Mahindra small commercial vehicles as well as Tata light and heavy commercial vehicles. So this is our portfolio as Nanavati Group. And if we are talking about total dealer outlets, then we have 42 dealer outlets all Wow. across the South Gujarat region as well as Mumbai. Wow, and that is from 1998 to 2025. That is almost 27 years માં 42 outlets you are talking about, and Yes. that's a great achievement. અગર પૂછું કે સુરત શહેરે કેટલો સાથ આપ્યો, સુરતના કન્ઝ્યુમર્સ તરફથી કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો, અને હાઉ ઇઝી ઓર ડિફિકલ્ટ વોઝ ઇટ ટુ ક્રેક ધ માર્કેટ ઓફ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી ઇન સાઉથ ગુજરાત એન્ડ મુંબઈ રિજન? સો સુરતના લોકોએ સારો એવો સાથ આપ્યો છે. 98થી મેં કીધું એવી રીતે કે વી હેવ સ્ટાર્ટેડ ધી ઓટોમોબિલ જર્ની, અને એ ટાઈમ એવો હતો કે કદાચ ઓટોમોબિલ પરસે ઇન્ડિયા કે સુરત એટલું ડેવલપ નહીં થયું હતું. કરેક્ટ. ઇફ આઈ રિમેમ્બર, હું પોતે જ બહુ નાનો હતો એ ટાઈમે, પણ ઇફ આઈ રિમેમ્બર આઈ થિંક એ ટાઈમે દેર વર ઓનલી હેન્ડફુલ ઓફ 2 or 3 or 4 brands available within India. ફિયાટ હતું, હિન્દુસ્તાન મોટર્સ હતું, અને રિસન્ટલી જે આવ્યું હતું દેટ વોઝ મારુતિ, એન્ડ આફ્ટર દેટ હ્યુન્ડાઈ. સો અને દેવું, if anyone remembers that brand. So it was a Korean brand also, but I think these were the only handful brands present. And that was the time where we started or entered into automobile. We did not know કે આ industry ક્યાં જશે or આ market ક્યાં જશે, because India as such was very closed in terms of economy at that point of time. So not many multinationals were present. So we started, અને સુરતના લોકોએ સારો એવો સાથ આપ્યો હતો. સુરતના લોકો ખાસા એક્સાઇટેડ હતા એ ટાઈમે જે મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ છે એ લોકોની ગાડીઓ સુરતના રોડની ઉપર ફરે એ જોવા માટે ને પોતે લેવા માટે. સો આઈ થિંક વિથઆઉટ ધી સપોર્ટ ઓફ પીપલ ઓફ સુરત ઓર સાઉથ ગુજરાત, we could not have even started that journey. What took you this decision? Of course, you joined in later, but family, you've been around cars all your life. તો જ્યારે પપ્પાએ આ ડિસિશન લીધું કે ફેમિલી ટુક ધીસ ડિસિશન કે હવે આપણે કાર્સ અને ઓટોમોટિવમાં જ આગળ વધવું છે, કે પછી એક તમારા શોરૂમ્સ ખુલતા ગયા, એક પછી એક તમે બ્રાન્ડ્સની સાથે એસોસિએટ થતા ગયા, તો વોટ મેડ યુ ટેક ધીસ એન્ટાયર સ્ટેપ? See, I've always been associated, or rather very much interested into automobile. ખાલી મારું બેકગ્રાઉન્ડ આપું તો I have done automobile engineering from US Northwood University. So that is how the entire journey itself started. I have been fascinated by cars, અને એ ટાઈમે તો કાર્સ પણ અલગ આવતી હતી. It was more on the mechanical side જે તમને વધારે ઇન્ટરેસ્ટ કરતું હતું. હવે તો it is now the cars are becoming like electronic gadgets. It was machines back then. It was real machines back then. અને જે તમને એન્જિન રેવ કરો અને એનું થર્સ્ટ મળે ઓર એનું જે રેવ મળે, that was something that fascinated me back even when I was in school. Actually, in one of the interviews, I also heard Mahendra Singh Dhoni also talk about the same thing. Yes. He is interested in all vintage cars because Yes. that was the real raw power machines. So I think similar lines ma tamaro So interest. yes, so that fascinated me from the very beginning.
અને કદાચ ત્યાંથી જ મારી જર્ની ઓટોમોબાઈલ રિલેટેડ ચાલુ પણ થઈ હતી, કારણ કે અમુક વસ્તુ હોય તમને કે જે તમે નાના હો ત્યારે ફેસિનેટ કરતું હોય અને યુ ઓલવેઝ ફીલ દેટ આઈ વોન્ટ ટુ બિલ્ડ અપ અ કરિયર ઇન દેટ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી ઓર ફિલ્ડ. રાઈટ. એટલે દેટ ઇઝ હાઉ ધી એન્ટાયર ફેઝ સ્ટાર્ટેડ. વાવ. સી, જ્યારે પહેલી કંપની સાથે એસોસિએટ થયા અને પહેલી શોરૂમ પહેલા ઓપન કર્યો, વેરી મિનિમલ એમ્પ્લોઈઝની સાથે શરૂઆત કરી હશે અને નાવ યુ આર ટોકિંગ અબાઉટ 42 પ્લેસીસ. હવે ઇઝ ઇટ મોર ઓફ અ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો, કારણ કે હવે એમ્પ્લોઈઝની સ્ટ્રેન્થ કેટલી થઈ ગઈ છે, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું અને હવે ક્યાં પહોંચ્યા છો? Yes, so when we started our first dealership on Piplod Road એ ટાઈમે સિંગલ લેન રોડ હતું અને કોઈ જ નહીં હતું આજુબાજુ. તો વી વર ધી ફર્સ્ટ વન ટુ ટેક દેટ ઇનિશિયેટિવ ઓફ ઓપનિંગ અ કાર ડીલરશિપ ઓન ધી મેઇન Piplod Road. અને એ ટાઈમે એમ્પ્લોય સ્ટ્રેન્થ વોઝ 27. And after 27 years, I can proudly say that our total Nanavati family has grown to 1,600 people. Plus, if you talk about contractual employees, then that is another 200-250 more. So all in all, there are 1,800 employees who are directly a part of Nanavati family now. And એ લોકોનું ઘર, we are very much રિલાઇંગ ઓન ધેમ. અને એ લોકોએ અમે એ પ્રમાણે એ લોકોને જોઈએ પણ છે કે ભાઈ ધીસ આર ધી પીપલ ઓર ફેમિલીઝ દેટ આર ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ડિપેન્ડન્ટ ઓન અસ. સો it is a huge responsibility. Plus, it is a good personal growth journey that we have now a strength of almost 1,800 people working within the Nanavati group. સો ઇફ યુ થિંક 27 યર્સમાં શું થઈ શકે, 27 એમ્પ્લોઈઝની સ્ટ્રેન્થથી 1,800 સુધી પહોંચી શકે છે. એન્ડ નાનાવટી ગ્રુપ ઇઝ ક્લિયરલી ધ એક્ઝામ્પલ ઓફ ઇટ. ઇફ એટ ઓલ તમે અમારા વ્યુઅર્સને એક ઓવરવ્યૂ આપી શકો કે ઇન્ડિયામાં આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અત્યારે શું વેલ્યુએશન છે કે પછી શું ડિમાન્ડ છે, અને એમાંથી નાનાવટી ગ્રુપ કેટલું પર્સન્ટેજ કેટર કરી શકે છે? So, if you talk about the entire industry of India, તો 2024માં ઇન્ડિયામાં લગભગ 40 લાખ ગાડી વેચાય છે. તો એપ્રોક્સિમેટલી એવરી મંથ અરાઉન્ડ 3.25 લાખની આસપાસ ગાડીનો સેલ થાય છે, વિચ ઇઝ ક્વાઇટ હ્યુજ. મેં આગળ કીધું એવી રીતે કે નાઉ ઇન્ડિયા ઇઝ નંબર 3 ઇન ટર્મ્સ ઓફ ઓટોમોબાઈલ સેલ્સ ઓલ ઓવર ધી વર્લ્ડ. સો ધીસ ઇઝ હ્યુજ વોલ્યુમ. હવે આમાં હું જો ગુજરાતની વાત કરું તો ગુજરાત ઇઝ એપ્રોક્સિમેટલી 8-9% ઓફ ઓલ ઇન્ડિયા સેલ. એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સેલ અરાઉન્ડ 28-29,000ની આસપાસ થાય છે. અને ઇફ વી ટોક અબાઉટ સ્પેસિફિકલી સુરત, તો સુરત અકાઉન્ટ્સ ફોર અરાઉન્ડ 10% ઓફ સેલ ઓફ ગુજરાત. સો સુરતમાં રજિસ્ટ્રેશન આરટીઓ ફિગર્સ આપણે જોઈએ તો એ 2800 ગાડીની આસપાસ પર મંથ થાય છે. સો દેટ ઇઝ અબાઉટ ધી ઇન્ડસ્ટ્રી. અને ઇફ આઈ ટોક અબાઉટ સાઉથ ગુજરાત ઓલ્સો, તો અરાઉન્ડ 5,500-6,000 ગાડી સેલ થતી હોય છે. એઝ નાનાવતી ગ્રુપ વી સેલ એપ્રોક્સિમેટલી 1,200-1,500 vehicles per month. This includes our Mumbai dealership also. We are present in Mumbai with Mahindra. So Nanavati itself accounts for around 1,200-1,500 vehicles per month. અને હું કદાચ જો ઓવરઓલ 27 વર્ષની જર્નીની વાત કરું તો અપ ટિલ નાઉ વી હેવ સોલ્ડ ઓલમોસ્ટ લગભગ 2.25 લાખની આસપાસ ટોટલ ગાડીઓ વેચી છે. અને એવરી ડે ઇફ આઈ ટોક અબાઉટ, કારણ કે સર્વિસ ઓલ્સો ઇઝ અ બિગ પાર્ટ ઓફ અવર entire Nanavati group. So we service almost approximately 700-800 ગાડી every day. So that is what the contribution of Nanavati group is to the automobile industry in Surat as well as Gujarat and India. Wow. So last question on the Nanavati group is, what next as Nanavati group, as an entire family? What do you foresee next? So yes, growing is a big motive for us, big story for us, that we always want to grow as the group, as the family. અને મને કશે એવું લાગે કે my own employees or family members as I call them, કે જે 1800 લોકો છે એ લોકો મને પુશ કરે છે ગ્રો કરવા માટે. because see, everyone is looking for their own growth. અને અમુક લોકો એવા છે જે મારી સાથે લગભગ જર્ની ચાલુ થઈ હતી 98-99 થી ત્યારથી જોડાયા છે. એટલે ધીસ આર ધી પીપલ હુ પુશ મી ફોર ગ્રોથ.
So growth is a big part of entire Nanavati group. Going forward, we want to invest more. કદાચ બની શકે not only Surat, but we might expand our wings જેવી રીતે મુંબઈ કર્યું છે. So maybe why not all India? So that is the future guideline for the group, as well as maybe something giving back to the society itself. So going forward, we want to involve ourselves in few CSR activities that I see myself doing down the line. So yes, that is where I see Nanavati group in the future. Wow, and all the luck and good wishes to you and the entire Nanavati group for that. From all of those જેમણે અત્યાર સુધી તમારી પાસે ગાડી આઈધર પરચેસ કરી છે, તમારો શોરૂમનો એક્સપિરિયન્સ લીધો છે કે પછી સર્વિસ કરાવવા આવ્યા છે. સો થેન્ક યુ ફોર એડિંગ અ લોટ ઓફ વ્હીલ્સ ટુ આર લાઈફ. થેન્ક યુ. પણ નાઉ એઝ યુ સેડ કે ઓન અ પર્સનલ લેવલ, તો હવે વી વુડ લવ ટુ નો ધીસ પર્સનલ Mihir Nanavati. Is Mihir Nanavati only the automobile man ke pachi there is much more behind it? No, I'm definitely not just the automobile man or automobile guy. There are a lot of facets to me also. You know it very well. I am a fitness enthusiast, so I love running. Love going to the gym. I am a travel enthusiast also, so I love traveling. So I think these are the other facets of me, apart from just the entrepreneurship journey that I've had in terms of Nanavati Group and automobile. These are the things I want to involve myself also going further. Yeah, you are a part of so many different brands. You are taking care of this showroom, that showroom, running from one place to another. 24 hours બધાની જ પાસે હોય. તો હવે આ 24 કલાકમાં ટાઈમ મેનેજમેન્ટના અગર સ્કિલ્સની અગર આપણે વાત કરીએ, તો જેવી રીતે આજકાલ રીલ્સમાં બહુ બધી એન્ટરટેનમેન્ટની સાથે આપણે એજ્યુકેશન બી મળતું હોય છે. તો ફ્રોમ યુ હુ ઇઝ ડુઈંગ ધીસ ડેલી ઇન એન્ડ આઉટ, તો ટુ આર વ્યુઅર્સ કેન યુ પ્લીઝ શેર કે ટાઈમ મેનેજમેન્ટના એવા કોઈ બેઝિક સ્કિલ્સ કે પોઇન્ટર્સ that you can share with us? See, you have to effectively manage your time, કારણ કે you, as you rightly said, you only have 24 hours. અને જો કદાચ બાકીના આપણે પર્સનલ ટાઈમ અને યોર અધર સ્લીપિંગ ટાઈમ ઇન્ક્લુડેડ, you count everything out, then practically you get 10 to 12 hours that you can work every day. So efficient time management is very important. મારો એક મંત્ર એવો રહ્યો છે કે you dedicate your time to things that you could do. અને I develop my own people. So that is one of my biggest trait or something that I specifically look at. You have to select your right people, you have to train them, and you have to empower them. You have to trust them. So જો તમે આ વસ્તુ કરી શકતા હો, તો there are a lot of things that happen in an automobile dealership or in any business. If they are the right people to take that call, let them do that, empower them, train them, and you can manage your own time in things that you are good at. So this is what my mantra has been, that I delegate and empower my people so that they take the right calls on my behalf. So we can clearly say that your time management includes a lot of people management. Any entrepreneurship journey is actually, end of the day, people management. If you have the right people at the right place to take care of things, then I think it becomes much easier for you to take care of your entire business. Like, can I safely say this કે ઘણા બધા જે એન્ટરપ્રિનર્સ જે બડિંગ છે કે પછી જે લોકો ગ્રો નથી કરી શકતા કે કરવાની ટ્રાય કરે છે, એ લોકો કદાચ એટલે બી પાછળ પડે બિકોઝ એ લોકોને બધું જ પોતાની જાતે કરવું છે અને they don't want to or they don't know or they are still not into assigning the right person at the right place and the right time? Yes and no. કારણ કે જ્યારે તમે સ્ટાર્ટ કરતા હો છો, you don't have that kind of a luxury where you have a lot of people at your disposal or people who can assist you in your journey. So yes, when you are starting, you have to have the set pieces at your own end. તમારે પોતે જ કરવું પડે છે. એ ટાઈમે ટાઈમ મેનેજમેન્ટમાં તમારે એ જોવાનું હોય છે કે am I utilizing my time efficiently, કે હું એને, because I am associated with a Japanese company also, Toyota. So I have learned a lot of Japanese terms. So Japanese terminology માં એને મુડા કહેવાય. મુડા is basically
time being wasted for result or for work that does not yield any result. Hmm. So I think જ્યારે તમે સ્ટાર્ટ કરતા હો છો એન્ટરપ્રિન્યોરશિપ જર્ની ઓર સ્ટાર્ટઅપ, યુ નીડ ટુ યોરસેલ્ફ ઇવેલ્યુએટ કે તમે જે ટાઈમ આપી રહ્યા છો એ રિઝલ્ટમાં કન્વર્ટ થઈ રહ્યું છે કે નહીં, કે તમે અનનેસેસરી જગ્યા પર આપી રહ્યા છો. વન્સ યુ બિલ્ડ અપ અ ટીમ or once you have that platform available, then you need the right people to go with you. એટલે એ ટાઈમે જો તમારી પાસે જે લોકો હોય કે જે તમને આ જર્નીમાં અસિસ્ટ કરી શકતા હોય, you have to trust them and you have to delegate them. So એટલે મેં કીધું yes and no, because starting phaseમાં you have to do it yourself. Once you reach to that level કે okay હવે તમે કોઈકને ડેલિગેટ કરી શકતા હો and you move on to the next challenge, then you need those people. વેરી રાઇટલી સેડ. અને એક બહુ જ સરસ આમાં મને વર્ડ મળી ગયો, સ્ટાર્ટઅપ. મિહિર નાનાવટી ગ્રુપના સાથે તો ઓફકોર્સ એસોસિએટેડ છે. દેટ ઇઝ વોટ હેઝ મેડ યુ વોટ યુ આર રાઇટ નાઉ. પણ ધેન યુ હેવ ઓલ્સો સ્પ્રેડ યોર વિંગ્સ નાઉ. Yes. સો પ્લીઝ શેર વિથ અસ કે મિહિર નાનાવટી ઇઝ વોટ મોર? So yes, apart from automobile, we have a lot of other investments also. We have a firm known as NX Capital, in which we assist startups in funding. So it is a group of 4 partners that we have. And if we see any budding startup which is promising and they are on lack of funds, so we are the one who are funding them and guiding them also in terms of their entire startup journey, with the kind of experience that we have, because all of us are from different field, Right. જે partners છે તે. So any kind of assistance in any kind of guidance that they might require, we provide, as well as provide the funds and invest in them. So this is one NX Capital firm. Apart from that, we have started our own restaurant, which is known as Hot and Spicy by Bipin Bhandari. IBC Piplot પર જ છે. ઓહો. So going forward, this can be our other investments and avenues also. Right. And we are always in need of funds, by the way, so you can always help us. but talking about startups and investing in startups, this one show which has made a lot of buzz around, which is Shark Tank, jema, everybody now wants to become a shark, or at least now they have the knowledge of how the startups work, funding, બધા અમુક terminologies બધાને ખબર પડી ગયા છે. So you being a part of the investment journey, so I would like to ask, ઇન્ડિયામાં અત્યારે સ્ટાર્ટઅપનું જે એન્ટાયર કલ્ચર છે, વેર યુ સી એવરીવેર એવરીબડી વોન્ટ્સ ટુ ડુ અ સ્ટાર્ટઅપ રાધર દેન વર્ક ઓર ડુ સર્વિસ ઓર વર્ક અંડર સમવન, તો એના પર શું વ્યૂઝ છે ઇન્ડિયાના સ્ટાર્ટઅપ કલ્ચર માટે? See, India again is a developing country and it is a very fast developing country. Recently મેં કશે ફિગર જોયો હતો કે in India there are more Gen Zs available than the entire population of US. Correct. So this is a very vibrant country with a very vibrant people base available, as well as a growing economy available. So startup culture has taken by a storm. If we are talking about last 5-6 years, તો જે startup culture ઇન્ડિયામાં આવ્યું છે, I think it is unprecedented. Yes, જે Shark Tank ની વાત કરી, that is a show that has given the entire culture a momentum, કારણ કે હવે દરેક ઘરમાં હાઉસહોલ્ડમાં લોકોને ખબર છે કે વોટ અ સ્ટાર્ટઅપ ઇઝ અને હાઉ બેઝિકલી ઇટ ફંક્શન્સ. સો ઇટ ઇઝ વેરી પ્રોમિસિંગ. ધી એન્ટાયર સ્ટાર્ટઅપ કલ્ચર ઇન ઇન્ડિયા ઇઝ વેરી પ્રોમિસિંગ, અને ત્યાંથી જ ઇકોનોમી ડ્રાઈવ થશે અને અમુક કંપનીઝ બહાર ઉભરીને આવશે, વિચ ઇઝ ગોઈંગ ટુ ટેક ધી ઇકોનોમી ઓફ ઇન્ડિયા ઇવન ફર્ધર. ઇન્ટરેસ્ટિંગ. પણ you have been investing in startups, so basically you know the knack of where to invest, which startup is good, or at least you probably can judge or predict on that. So જેટલા પણ budding startups છે, એમાં which are the do's and don'ts that you would like to share, કે આ વસ્તુઓ એક સ્ટાર્ટઅપમાં હોવી જોઈએ અને આ વસ્તુઓ they should avoid? So what we look at when we invest in any startup is basically the fund management of the startup founder. If the fund, because I think a lot of startups, not only in India but overall તમે જોતા હોવ છો all over the world also, so they fail because the fund management is not correct or not right. જે કેશ ફ્લો થવું જોઈએ, જે ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ પર થવું જોઈએ, કદાચ ટાઈમ પહેલા કરી નાખે છે લોકો અને they are cash trapped
by the end of 2 years or 3 years, and they do not know where to go. Hmm. So fund management is something that we very keenly look into when we are investing in any startup. And second, the founder itself. So બહુ વખત એવું હોય છે કે ફાઉન્ડર ને કદાચ રાઇટ ગાઈડન્સ મળે, હી ઇઝ ધી રાઇટ પર્સન ફોર ધી જોબ, હી હેઝ ધી રાઇટ એટીટ્યુડ ઇન પ્લેસ, હી હેઝ ધી heart in place to make that startup quite huge. Sometimes he just needs the guidance. Correct. So that is what we secondly look at, what is the founder and where he stands, if we are basically betting on that person. So these are the two things that I personally look into any kind of a startup while investing. Okay, interesting. Where do you see the potential of things going wrong in a startup? Majority jara apne જોઈએ, because we see that a lot of people are very enthusiastic when they start something, but then the sustainability is a big problem we see around happening. તો એનું મેજર તમને શું કારણ લાગે છે? So મેં કીધું એવી રીતે કે first is the fund or cash management itself. People go a lot of times wrong in that. So પહેલું એ છે. Second કે લોકો બહુ બધી અલગ સ્ટ્રીમની અંદર ડાયવર્સિફિકેશન બહુ વહેલું કરી દે છે, ઇફ વી આર ટોકિંગ અબાઉટ સ્ટાર્ટઅપ. સો જે પોતાની યુએસપી છે કે નીશ છે એની ઉપર ફોકસ કર્યા વગર દે સ્પ્રેડ ધેર, એવું કે હું આ પણ લઈ લઉં, પેલું પણ લઈ લઉં, અને એન્ડ ઓફ ધી ડે their product line itself is so huge that there is no focus itself on their original USP that it was. Correct. So if you have trust and confidence in your product, તમે એ જ સિંગલ લાઇનમાં આગળ વધો અને make that a successful and hero product for yourself. So this is where a lot of startups fail also, કે એ લોકો બહુ વધારે diversification બહુ વહેલું કરી દે છે. These are the two major flaws that I see in any of these startups that are failing. One topic that everybody is talking about, it's Trump and the tariffs. Yeah, I think બહુ બધું ચાલી રહ્યું છે હમણાં. બહુ રોજ જ વધારે. ન્યૂઝમાં હમણાં હેડલાઇન્સમાં આ જ આવતું હોય છે. અને બધાના બેંક બેલેન્સ બી હલી ગયા છે એના કારણે. A lot of investments are going haywire because of that. So first of all, impact automobile industry પર કેવી રીતે પડી રહ્યો છે, અને આગળ જતા what do you think, how are we going to deal or cope with it? અને second કે ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમીના પર્સ્પેક્ટિવથી પણ શું થઈ શકે છે? નો, ટેરિફ્સનો ડેફિનેટલી ગ્લોબલ ઇકોનોમીમાં ફરક પડી રહ્યો છે. બહુ બધી ગ્લોબલ ઇકોનોમી વી હેવ સીન ઇન અ કાઇન્ડ ઓફ અ ડિપ રાઇટ નાઉ. મને એવું લાગે છે કે ધીસ કેન બી અ ટેમ્પરરી ફેઝ, કારણ કે જ્યારે આવું કંઈક મેજર ટેરિફ અનાઉન્સમેન્ટ્સ કે એવું કંઈક આવતું હોય છે તો પીપલ ટેન્ડ ટુ ગો ઇન ટુ અ પેનિક મોડ. એટલે આઈ થિંક એ ઇમ્પેક્ટ તો છે, અને ઇવન ઇન શોર્ટ ટર્મ ઇફ આઈ સી ઓટોમોબાઈલ પર પણ આની ઇમ્પેક્ટ આવશે. લોંગ ટર્મ ઇઝ સ્ટીલ ટુ બી સીન કે એ ક્યાં જઈને સ્ટેબિલાઇઝ થાય છે. પણ વન ગુડ થિંગ ઇઝ that I am very proud of India is that we have our own manufacturers who are investing in technology and are not dependent on technology that we are sourcing from outside or elsewhere. So if we are talking about manufacturers like Mahindra, even MG for that matter, because MG has a very strong Indian partner now, JSW, who is investing heavily in terms of technology and technological advancements. So ઇન્ડિયામાં મને એવું લાગે છે કે because the automobile industry itself will be self-sustaining, તો કદાચ ટેરિફ્સની એટલી મોટી ઇમ્પેક્ટ નહીં આવે. હા, એ કદાચ બેરિયર્સ બહુ બધા મૂકી શકે છે, કારણ કે there will be reciprocating tariffs also that will be implemented by India. I do not know where this will go. પણ one good thing is that India is self-sustaining in terms of automobile technology. So they should survive through, and rather they should thrive in this kind of a situation. Okay, and what about the economy, Indian economy overall? We do not know where this will be heading. મેં કીધું એવી રીતે કે શોર્ટ ટર્મ યસ ડેફિનેટલી, બટ અગેન જેવી રીતે આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સેલ્ફ સસ્ટેનિંગ છે એવી રીતે આપણી ઇકોનોમી ઇન્ડિયાની પણ સેલ્ફ સસ્ટેનિંગ છે. એટલે વી શુડ નોટ બી ડિપેન્ડન્ટ મોર ઓન ટેકનોલોજી ઓર એની કાઇન્ડ ઓફ ઇકોનોમિકલ imports from outside, and rather do everything on our own that will mitigate the dependency on anyone else, and economy overall
should not have that big of an impact. ઇન્ટરેસ્ટિંગ. અત્યારે બધા જ કન્ફ્યુઝ છે that where to invest, where to put all their money, what is the right thing, or gold rates are increasing, share market is crashing, these news are mind blowing. So where do you as an investor see that a common man should be putting their money in which basket right now at this point of time, or just a home basket? સી હમણાં જેવી રીતે માર્કેટ આટલું વોલેટાઇલ ચાલુ રહ્યું છે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ પ્લે અ લિટલ બિટ સેફ. સારું એવું માર્કેટ ક્રેશ પણ થઈ રહ્યું છે, સારું એવું ડિપ પણ થઈ રહ્યું છે. સો એક તો કે તમે જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ દેટ યુ શુડ બી અવોઇડિંગ રાઇટ નાઉ. વોટ એવર ઇન્વેસ્ટમેન્ટ, ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન, એટલે Of વોટ course. એવર ઇન્વેસ્ટમેન્ટ યુ આર ડુઈંગ શુડ બી ફોર લોંગ ટર્મ બેઝિસ. એટલીસ્ટ 3 વર્ષ 4 વર્ષનું હોરાઇઝન હોવું જોઈએ. Then whatever you are investing it, be it small, mid or large cap mutual funds, or you are investing in AIF or any of the funds, just look at the long term horizon for 3 to 5 years and it should be good, because India is a growing economy and it will not give you any negative setback over a longer period of time. So as someone who's so experienced in the field of entrepreneurship and investments and all, તો જેટલા પણ બડિંગ યંગસ્ટર્સ છે જે લોકોને પોતાનો ફર્સ્ટ સ્ટેપ મૂકવો છે ટુવર્ડ્સ ધીસ એન્ટરપ્રેન્યોરલ જર્ની કે પછી સ્ટાર્ટઅપ કરિયર સ્ટાર્ટ કરવું છે, તો એવા કોઈ ગાઈડલાઇન્સ કે પોઇન્ટર્સ દેટ યુ હેવ ફોલોડ ઇન યોર લાઈફ જે એ લોકોને બી આ ટિપ્સ હેલ્પ કરી શકે? So Rahil, in my entrepreneurship journey, what I have always vouched for and abide by is my mantra of keeping smart goals for yourself. It is a very common terminology. કદાચ માર્કેટિંગ, ઇટ્સ અ માર્કેટિંગ જાર્ગન, પણ જે માર્કેટિંગ ભણ્યું હશે એ લોકોએ કોલેજમાં પણ આ અન્ડરસ્ટેન્ડ કર્યું હશે. સો સ્માર્ટ ગોલ્સ ઇઝ બેઝિકલી SMART. Each alphabet stands for something. So S stands for specific. Whenever you are having any kind of goal, it should be very specific to whatever you want to achieve. M is for measurable. Measurable is કે તમે એને મેજર કરી શકતા હો કે વોટ એવર માય સક્સેસ ઇઝ, બી ઇટ 6 months down the line or 6 years down the line, you should be able to measure it કે હું આ પોઈન્ટે અહીંયા હતો અને after 6 months here is where I am, અને I am able to measure it. So and A is for achievable. You cannot have not realistic goals. જે તમે અચીવ કરી શકતા હો એવા ગોલ્સ તમારે રાખવાના છે. એટલે ઇટ શુડ બી વિધિન યોર રીચ. હા, કદાચ થોડું રીચની ઉપર રાખો કે દેટ it pushes you that little bit extra alpha to achieve that. Then SMAR is for realistic. So it should be realistic, obviously. And T is for time bounded. So time bounded is કે કદાચ તમે કોઈ પણ ગોલ રાખો છો તો you cannot have unlimited time for that. So એક specific time હોવો જોઈએ કે હું અહીંયા છું અને મારે અહીંયા સુધી પહોંચવું છે, which is my specific goal, અને આટલા ટાઈમમાં પહોંચવું છે. તો it should be always time bounded. So if you have this kind of smart goal for yourself, I think it gives you a very clear vision as well as path to achieve what you strive to achieve. If I ask a very hypothetical question, for a lot of people who are viewing this, where is this satisfaction, or where does this end, or where do you see yourself in the mirror and say that, okay, enough, I've done good in my life? When do you feel like that, or will you ever feel like that, or you've already felt like it already? See, again, એવું ફીલ થવું પણ જોઈએ, એવું નહીં પણ થવું જોઈએ, because જો તમે એ વસ્તુ ફીલ કરતા હો તો that means that is the end, you stop there. So you should be happy and grateful for the place and location and situation that you are at with this entire 27 years of journey. But એવું પણ સાથે હોવું જોઈએ કે ના, હજુ બહુ બધું કરવાનું બાકી છે. So again, મેં કીધું એવી રીતે કે it is something that you should be happy and grateful about, but never be satisfied. So you've been talking about doing so many things. You don a lot of hats, right? તો એ hatની નીચે એક સેન માઇન્ડ બી એટલું જ જરૂરી છે. અને your love for fitness is what you have told us a while ago. તો ફિટનેસે કેટલી તમને હેલ્પ કરી છે? સ્પેશિયલી you've been a marathon runner. I've seen you go to marathons across cities and run. તો આ કેટલું હેલ્પ કરે છે? Also for those who are still very not aware about how important fitness is in a day-to-day life, જે લોકોને એવું લાગે છે કે ભાઈ મારી પાસે તો ટાઈમ નથી,
અને જે લોકો એક જોબ કરે છે કે એક વસ્તુ કરે છે અને એ લોકો એમ કહે છે કે ટાઈમ નથી મારી પાસે, તો ફ્રોમ સમવન લાઈક યુ હુ ઇઝ રનિંગ અરાઉન્ડ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ ઇન ધ એન્ટાયર ડે, તો હાઉ આર યુ ફર્સ્ટ ઓફ ઓલ મેનેજિંગ ટાઈમ ફોર યોર ફિટનેસ? ઇઝ ધીસ ધ સ્ટેટ ઓફ માઇન્ડ? અને સેકન્ડ, કે ફિટનેસ કેટલું તમને હેલ્પ કરે છે આખા દિવસને રેગ્યુલેટ કરવામાં? So, fitness, I personally feel that it is a big part of my entire routine. કારણ કે કશે ને કશે હું ફીલ કરું કે ઇફ યુ હેવ ટુ હેવ અ ફિટ માઇન્ડ, યુ નીડ ટુ હેવ અ ફિટ બોડી ટુ બિગિન વિથ. એટલે આઈ ફોકસ ઓન દેટ. Marathons is a huge part of my entire life itself. I've done up till now 5 full marathons. And મને એવું લાગે કે જ્યારે પણ હું રોડની ઉપર રનિંગ, સુરત હેઝ બ્યુટિફુલ રનિંગ રોડ્સ બાય ધી વે. સો સુરતમાં તમે રન કરતા હો તો એનું એક પોતાનું જ ટ્રાન્સ આવી જાય છે. Whenever you say good roads, people are searching in Surat ક્યાં અત્યારે, but anyway. No, it is everywhere, and I think the Surat Municipal Corporation has done wonderful job in making environment also safe for runners as well as cyclists. There are separate lanes also for running and cycling where there are no vehicles allowed. So it is good in a way. But again, coming back to my fitness and running. So running has been a big part of my entire sanity, if you talk about, that gives me in my daily business also, daily work also. So જ્યારે હું રન કરતો હોઉં છું, દર વખતે મને બધા પૂછે કે ભાઈ આખી 42 કિલોમીટર્સની મેરેથોન તમે, વોટ મોટિવેટ્સ યુ, કે શું કામ કરો? સો દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ ટેલ કે ઇટ ઇઝ લાઈક અ ટ્રાન્સફોર્મ, ઇટ ઇઝ લાઈક મેડિટેશન ટુ મી. હું જ્યારે મારા હેડફોન્સ નાખીને રોડની ઉપર રન કરવા જાઉં છું, આઈ વેકઅપ બાય ધી વે વેન આઈ એમ ટ્રેનિંગ, આઈ વેકઅપ એટ 4:30 ઇન ધી મોર્નિંગ and go for a run. So એ ટાઈમે it is just you, your music and your heartbeats. અને એ જે તમને ટ્રેન્ક્વિલિટી મળે, આઈ થિંક એ આખા દિવસ કે દિવસો દિવસ તમારી સાથે રહી છે. It is, I always take running as not my fitness routine but my meditation routine, and that keeps me sane for my work also. કારણ કે જ્યારે તમે ઓપરેશન્સ આ લેવલ પર જોતા હો છો અને આટલો બધો વર્કફોર્સને મેનેજ કરવાનો હોય છે, તો યુ નીડ દેટ કામ inside and within you. So મેં કીધું એવી રીતે કે ભાઈ ફિટ માઇન્ડ લીડ્સ ટુ, or rather fit body leads to fit mind, and that gives me efficiency also. કારણ કે હું એ પણ માનું છું કે તમે જેટલા સ્ટેબલ બોડી અને માઇન્ડમાં હો, તમારી એફિશિયન્સી એટલી વધે છે વર્કની અંદર. ઇફ યુ આર નોટ ફિટ, ઇટ શોઝ ઇન યોર કોન્સન્ટ્રેશન ઇન યોર વર્ક ઓલ્સો. That is why it has become a big part of my entire routine. They say that great powers come great responsibility, અને રિસ્પોન્સિબિલિટીની સાથે જ ફેલિયર્સ પણ આવતા હોય છે. તો ફેલિયર્સને કઈ રીતે હેન્ડલ કરવા એ મિહિર નાનાવટી સમજી ચૂક્યા, શીખી ચૂક્યા છે અત્યાર સુધી? યસ રાહેલ, મારી પોતાની જ 17 વર્ષની જર્ની છે, અને આઈ હેવ સીન અ લોટ ઓફ failures in that also. Maybe not many people will be aware. But see, I think what I have learned is, it is again a learning only that I have had through my failures, is that whenever you have any kind of a failure or setback, you yourself sit back and calm down for a bit, and then regroup, maybe after few days, that okay, now I have had this. અને be very strong and have that kind of a belief in yourself that something better or even greater will come your way. And usually that has happened with me, that maybe some failure, I have had a very strong setback, but then it has even resulted into something even beautiful than that. So it is about just staying put and trying to calm your mind and putting it behind and working positively towards the next challenge, and maybe who knows, there are better things lined up for you. એટલે જેટલા લોકો બી ઇમિડિયેટલી અત્યારે ફેલિયરથી પેનિક મોડમાં આવી જતા હોય, અ ગુડ લેસન ટુ લર્ન ઇઝ કે તરત જ જ્યારે ફેલિયર આવે ત્યારે ઇમિડિયેટ એક્શન નહીં લઈ લેવાની. યુ સિટ બેક, કામ યોરસેલ્ફ ડાઉન, એનાલાઇઝ ઇટ, એન્ડ ધેન ટેક અ નેક્સ્ટ સ્ટેપ. And there is a lot of learning also. So જે કદાચ તમે પહેલા ભૂલ કરી હોય, now you have a learning કે ભૂલ પાછી નથી કરવાની આપણે. એટલે you come out of any kind of a failure as a better person, better human being, and in terms of knowledge also a better equipped person. Yeah, of course. And last question is, Mihir as an automotive man, Mihir Nanavati as an investment person, Mihir Nanavati
we've known at all. On a personal level, જ્યારે આટલું બધું કરતા હોવ તો ત્યારે we hear a lot of entrepreneurs who talk about the hustle culture these days, working 14-15 hours a day and not able to give time to the family and all of that, even after being established to certain level. So are you able to manage that, or even you are a part of this entire thing કે યાર રાઈલ ટાઈમ જ નથી મળતો, યાર શું કરું, આગળ વર્ક કર્યા જ કરવું પડે because I want to keep growing? No, so I am not a supporter of that you should be working 14-15 hours a day. I think you need to have time for your family also, for yourself also, because that is what gives you sanity again. કારણ કે તમે જો એ ટાઈમ પોતાના માટે એફોર્ડ કરી શકતા હોવ તો તમે જે કામ કરો છો એ વધારે એફિશિયન્ટલી કરી શકો. સો યસ, યુ વર્ક 8-10-12 hours, આઈ થિંક નોટ બિયોન્ડ. અને હું કદાચ પર્સનલ ફ્રન્ટ પર પણ વાત કરતો હોઉં તો I think I have that luxury right now where I can delegate the work to the people. So I have free hours. હું 24/7 available હોઉં છું, પણ I still take that time off for my own sanity. Like for example running, for example traveling. So going forward, I think that is again one of my major goals, that I want to automate processes and systems to that level where I am not required, but I am still there. So if I am able to achieve that, I think that is what I want going forward. So your family never complains મીર તું ટાઈમ નથી આપતો? Complain તો પણ કરતા હોય છે, but I think I make conscious effort to give time to everyone. Perfect. And I'm hopefully happy that your friends are also very happy you giving them time. Thank you so much, Mir. It was a pleasure having this word with you. And I hope કે તમારા ઇન્ટરવ્યુથી ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા મળશે. Entrepreneurs, budding startup founders થી લઈને people who are in their day-to-day walk of life also. They get to learn a lot from what all experience you have shared of your life. And of course, Mir, I would like to say that Nanavati Group keeps on growing and making us proud. Thank you, Rahul. Thank you so much. Team Nanavati, where your trust is our drive.